નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે દ્વિપરિમાણમાં થતા સ્થિતિસ્થાપક સંઘાત, હેડ ઓન સંઘાત, રેસ્ટિટ્યુશન ગુણાંક અને ઉદાહરણ 6.12 નો અભ્યાસ કરી ચૂક્યા છીએ. જ્યારે આજના લેક્ચરમાં આપણે ઉદાહરણ 6.13 અને દ્વિપરિમાણમાં થતા સ્થિતિસ્થાપક સંઘાત આધારિત અન્ય એક્સ્ટ્રા દાખલાઓનો અભ્યાસ કરવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે જોઈએ ઉદાહરણ 6.13 જે દ્વિપરિમાણમાં થતા સ્થિતિસ્થાપક સંઘાત પર જ આધારિત છે. જેમાં તમને શું કહે છે તો કે આકૃતિ 6.10 માં સમાંતર m1 m2 ના બે બિલિયર્ડ બોલ વચ્ચેની અથડામણ દર્શાવી છે. પ્રથમ બોલ મારક કહેવાય છે જ્યારે બીજો બોલ લક્ષ્ય કહેવાય છે. બિલિયર્ડનો ખેલાડી લક્ષ્ય બોલને ખૂણાના કાણામાં નાખવા માંગે છે જે θ2 37 ડિગ્રી ખૂણે રહે છે. ધારો કે અથડામણ સ્થિતિસ્થાપક છે અને ઘર્ષણ તથા ચાકગતિ મહત્વના નથી તો θ1 મેળવો. તો અહીંયા તમને જો કોણ મેળવવાનું કીધેલું છે. જો તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણીવાર બિલિયર્ડ બોલનો ઉલ્લેખ કરેલો છે. તમને કોઈને જો બિલિયર્ડની રમતનો ખ્યાલ ન હોય તો હું તમને અહીંયા સમજાવું. તમે ઘણીવાર મૂવીમાં કોઈ લંબચોરસ ટેબલ હોય જેના પર ગ્રીન કાર્પેટ પાથરેલી હોય, જેમાં આવા ચાર પોટ હોય છે, એટલે કે કાણાઓ હોય છે કેરમની જેમ, અને ઘણા બધા બોલ ગોઠવાયેલા હોય છે. એમાં સૌથી વધુ રેડ બોલ હોય છે, ત્યારબાદ એક ગ્રીન બોલ, એક કોફી બોલ, એક બ્લેક બોલ, એક પિંક બોલ, બરાબર છે. એવી રીતે બોલ હોય છે જુદા જુદા કલરના, અને એક વ્હાઇટ બોલ હોય છે. વ્હાઇટ બોલ જે હોય છે ને એને માર્ક બોલ કહેવાય છે, કેમ કે વ્હાઇટ બોલને સ્ટિકથી મારવામાં આવે છે અને એ વ્હાઇટ બોલ અન્ય બોલ સાથે અથડાય છે, અને જે બોલ સાથે અથડાય એ બોલનો આપણો શું હોય કે હેતુ તો કે એ બોલ જે તે પોટમાં પડે. તો અહીંયા તમને શું કીધું છે તો કે અહીંયા વ્હાઇટ બોલ છે જેને હું સ્ટિકથી મારીશ ને એટલે x અક્ષની દિશામાં ગતિ કરશે, અને અહીંયા કોઈ કલર બોલ છે જેની સાથે અથડાય છે, અહીંયા બોલ સ્થિર હશે. આની સાથે અથડામણ જે કાંઈ થશે તેના બાદ આ જે કાંઈ કલર બોલ છે ને એને હું આ પોટમાં જવા દેવા માંગુ છું. તો આ બોલ મારો શું થઈ ગયો? લક્ષ્ય બોલ અથવા તો કે ટાર્ગેટ. અને જેના વડે હું મારું છું એ શું થઈ જશે? માર્ક બોલ અથવા ક્યુ બોલ, બરાબર છે. તો આ જે કાંઈ બોલ છે એ આ દિશામાં પછી ગતિ કરશે, અને જે કાંઈ ટાર્ગેટ બોલ છે એ આ દિશામાં ગતિ કરશે. તો x અક્ષ સાથે કંઈક ખૂણા બનતા હશે, આને θ1 કહીએ અને આને θ2 કહીએ. આ તમને આપેલો છે કેટલો છે? 37 ડિગ્રી. તો θ1 આપણે મેળવવાનો છે, બરાબર છે. તો હવે આપણે જોઈએ કે તમને આકૃતિ કઈ રીતે આપેલી છે. અને અહીંયા જો તો તમને એવું કીધું છે કે ઘર્ષણ તથા ચાકગતિ મહત્વના નથી, બરાબર છે. એટલે ઘર્ષણ અને ચાકગતિને તમે અવગણી શકો, બરાબર છે. ચાકગતિ આપણે હવે પછીના ચેપ્ટરમાં અભ્યાસ કરવાના છીએ, અને ઘર્ષણની વાત કરીએ તો કે કોઈ પણ સપાટી છે તો કંઈક ઘર્ષણ તો હશે જ ને, પણ અહીંયા એકદમ ન્યૂનતમ ઘર્ષણ હશે, એટલે તમે એને ધ્યાનમાં લો કે ન લો કોઈ ફેર પડશે નહીં, બરાબર છે. તો તમને આકૃતિ કઈ પ્રકારની આપેલી છે તો અહીંયા m1 દળની વાત કરેલી છે, જે મારક બોલ છે જેનો પ્રારંભિક વેગ છે v1i, ઇનિશિયલ વેલોસિટી ઓફ બોલ 1 જે x અક્ષની દિશામાં વેગ ધરાવે છે, અને અહીંયા કોઈ m2 દળનો બોલ પડેલો છે. જો કે અહીંયા તમને m1 બરાબર m2 કહી જ દીધેલું છે, પરંતુ આપણે જનરલી શું લખતા હોઈએ છીએ? બીજા પદાર્થના દળ માટે m2, બરાબર છે, અને પહેલા પદાર્થના દળ માટે m1. આ y અક્ષ થઈ જશે અને આ શું બની જશે? x અક્ષ બની જશે. હવે આ બોલ જે કઈ છે પ્રથમ તે અથડામણ બાદ આ દિશામાં v1f વેગથી ગતિ કરે છે. v1f એટલે તો કે ફાઇનલ વેલોસિટી ઓફ બોલ 1, અને બીજો બોલ જે છે તે આ દિશામાં પોટમાં જવા તરફ ગતિ કરી રહ્યો છે, જેનો વેગ છે v2f, ફાઇનલ વેલોસિટી ઓફ બોલ 2, બરાબર. આનું દળ આપણે શું કીધું છે? m1. આનું દળ શું છે? m2. અહીંયા તમને θ2 આપેલો છે કેટલો? 37 ડિગ્રી, અને θ1 જે કઈ છે તે તમારે મેળવવાનો છે, બરાબર છે. અને આ જે કઈ બોલ છે m2 દળનો તે સ્થિર છે, બરાબર. તો આવી રીતે તમને આપેલું છે. તો જો તો સૌપ્રથમ તો આપણે સોલ્યુશનમાં શું લખીશું તો કે અહીં m1 બરાબર m2 બરાબર m આવું તમને આપેલું છે.
હવે જો તો સંઘાત થાય છે, સંઘાત કોઈ પણ પ્રકારનો હોય, મેં તમને કીધેલું છે કે કુલ રેખીય વેગમાનનું સંરક્ષણ થતું જશે અને અહીંયા જે કઈ સંઘાત છે એ સ્થિતિસ્થાપક સંઘાત છે, તો કુલ ગતિ ઉર્જાનું પણ સંરક્ષણ થતું હશે ને. તો એટલા માટે આપણે વેગમાન સંરક્ષણનો પહેલા ઉપયોગ કરીએ કે વેગમાન સંરક્ષણના નિયમ પરથી તમે શું લખી શકો, m1 v1i સદિશ પ્લસ m2 v2i સદિશ ઇઝ ઇક્વલ્સ ટુ m1 v1f સદિશ પ્લસ m2 v2f સદિશ. હવે જુઓ તો v2i જે છે એટલે બીજા બળનો વેગ એ તો શું છે, શૂન્ય છે, પરંતુ v2i is equals to 0 હોવાથી એનું મૂલ્ય શું છે, શૂન્ય. તો શું લખાશે, m1 અને m1 બરાબર m2 બરાબર m છે, કેમ કે તમને ત્યાં જો રકમમાં જ કહી દીધું છે સમાંતર m1 બરાબર m2 ના 2 મિલિયન હોય. તો m into v1i is equals to m into v1f plus m into v2f આવું મળશે. હવે જો તો અહીંયાથી તમે m ને કોમન કાઢી લો અને ડાબી બાજુના m સાથે કેન્સલ કરી શકો. તો તમે શું લખી શકો, તો કે v1i સદિશ બરાબર v1f સદિશ પ્લસ v2f સદિશ, જેને આપણે પરિણામ 1 કહી દઈશું. હવે જો તો મેં કીધું ને સ્થિતિસ્થાપક સંઘાત છે તો ગતિ ઊર્જાનું પણ સંરક્ષણ થતું હશે ને. તો ગતિ ઊર્જાના સંરક્ષણ પરથી શું લખી શકો તમે, તો કે હાફ m1 u1 સ્ક્વેર પ્લસ આપણે u1 નથી લેવાનું, અહીંયા તમને v1i કીધેલું છે, હાફ m2 v2i સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ હાફ m1 v1 f સ્ક્વેર પ્લસ હાફ m2 v2 f સ્ક્વેર આવું મળી જશે. હવે જો તો અહીંયા લખાય પરંતુ v2i is equals to 0 અને m1 બરાબર m2 બરાબર m પરથી અથવા હોવાથી શું લખાશે, તો કે હાફ m v1i સ્ક્વેર is equals to થઈ જશે, કેમ કે v2i is equals to તો 0 છે. તો હાફ m v1 f સ્ક્વેર પ્લસ હાફ m v1 f સ્ક્વેર. અહીંયાથી હાફ m કોમન અને આ બાજુ પણ હાફ m છે તો કેન્સલ થઈ જશે. તો શું થઈ જશે, v1i સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ v1 f સ્ક્વેર પ્લસ v2 f સ્ક્વેર. અહીંયા v2 f આવશે ને, બરાબર છે. તો આવું તમને મળશે, જેને આપણે શું કહી દઈશું, પરિણામ 2. બરાબર. અહીંયા ખાસ લખવામાં ધ્યાન રાખવાનું v1i v1f v2f v2i બરાબર, એમાં માઇનર મિસ્ટેક હોઈ શકે, બરાબર, ઘણીવાર એવું બની શકે, એટલે ખાસ ધ્યાન રાખવાનું. પરિણામ 1 જે છે એ જો તો સદિશ સ્વરૂપે છે, ત્યાં વર્ગ નથી, અહીંયા વર્ગ છે. તો શું કરીશું, તો કે પરિણામ 1 નો વર્ગ કરી દઈએ, પરિણામ 1 નો વર્ગ લેતા અને પછી કઈક સ્ટેટમેન્ટ મળશે એને આપણે આની સાથે સરખાવશું અથવા કઈ સાદુરૂપ થતું હોય પ્લસ માઈનસ કરવાનું થતું હોય તો એ રીતે કરીને આપણે આન્સર મેળવી શકીશું. તો જો તો આનો તમે વર્ગ કરો એનો મતલબ શું થઈ ગયો, સદિશ v1i ડોટ સદિશ v1i. તમે ગમે ત્યારે કોઈ પણ સદિશનો વર્ગ કરો ને તો ડોટ પ્રોડક્ટ જ લેવાની થશે, બરાબર, અદિશ ગુણાકાર v1f પ્લસ v2f into v1f plus v2f આવું લખાશે. હવે જો કોઈ સદિશનો પોતાની સાથેનો જ અદિશ ગુણાકાર તમને શું આપે છે, તો કે તે સદિશના મૂલ્યનો વર્ગ આપે છે. આપણે જોઈ ગયા છીએ અગાઉ જ્યારે આપણે અદિશ ગુણાકારનો અભ્યાસ કરતા હતા ત્યારે સદિશ a ડોટ સદિશ a ઇઝ ઇક્વલ્સ ટુ a સ્ક્વેર, બરાબર છે. એટલે અહીંયા શું થઈ જશે, v1i સ્ક્વેર is equals to જો તો v1f into v1f એટલે v1f સ્ક્વેર આનો આની સાથે ગુણાકાર, ત્યારબાદ આનો આની સાથે ગુણાકાર પ્લસ v1f સદિશ
ડોટ v2f સદિશ પ્લસ v2f સદિશ ડોટ v1f સદિશ v2f સદિશ ડોટ v1f સદિશ પ્લસ v2f ઇન્ટુ v2f એટલે v2f સ્ક્વેર માટે v1i સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ v1f સ્ક્વેર પ્લસ v2f સ્ક્વેર અને આપણે આગળ લઈ લીધા પ્લસ આ જો તો v1f ડોટ v2f અને v2f ડોટ v1f a ડોટ b અને b ડોટ a એવું કહી શકો તમે અને આપણે જાણીએ છીએ કે અદિશ ગુણાકાર ક્રમના નિયમનું પાલન કરે છે a ડોટ b બરાબર b ડોટ a લખાય તો v1f ડોટ v2f અને v1f ડોટ v2f એવું લખી શકો ને તમે તો શું મળી જાય 2v1f ડોટ v2f કારણ કે v1f ડોટ v2f is equals to v2f ડોટ v1f બરાબર માટે v1i સ્ક્વેર is equals to હવે જો તો v1f સ્ક્વેર પ્લસ v2f સ્ક્વેર એના બરાબર તો v1i સ્ક્વેર લખાય પરિણામ બે પરથી તો લખી દઈશું v1i સ્ક્વેર પ્લસ 2 અદિશ ગુણાકાર શું કહે છે a ડોટ b વચ્ચે શું લખાય તો કે ab cos થીટા તો v1f અને v2f cos થીટા આ બંને વચ્ચેનો કોણ કેટલો હતો તો કે આના માટે થીટા 1 હતો અને આના માટે 37 ડિગ્રી હતો તો કુલ ખૂણો કેટલો થઈ ગયો બંને વચ્ચેનો જો v1f તમને અહીંયા મળતો હતો અહીંયા શું મળતો હતો v2f બરાબર અને અહીંયા x અક્ષ હતી અહીંયા થીટા 1 હતો અને અહીંયા શું હતો 37 ડિગ્રી તો બંને વચ્ચેનો ખૂણો લેવાનો ને a ડોટ b હોય તો ab cos થીટા લખો ત્યાં થીટા શું હોય સદિશ a અને સદિશ b વચ્ચેનો ખૂણો તો અહીંયા v1f અને v2f વચ્ચેનો ખૂણો કેટલો થાય તો કે થીટા 1 પ્લસ થીટા 2 જે કેટલો આપેલો છે 37 ડિગ્રી તો શું થઈ જશે થીટા 1 પ્લસ 37 ડિગ્રી બરાબર તમને આવો મળશે ને હવે જો તો બંને બાજુથી v1i સ્ક્વેર તો કેન્સલ થઈ જશે ને અથવા તો કે આને તમે ડાબી બાજુ લાવો તો શૂન્ય મળશે તો માટે v1i સ્ક્વેર માઈનસ v1i સ્ક્વેર એટલે 0 is equals to 2v1f v2f cos theta 1 plus 37 ડિગ્રી માટે cos theta 1 plus 37 ડિગ્રી is equals to 0 કેમ તો કે જો આ શૂન્ય નથી આ તો કોઈ અચળ સંખ્યા જ છે આનો પણ કંઈક મૂલ્ય છે કેમ કે તમને તે કીધું છે કે પ્રથમ બોલ અને બીજો બોલ જે છે એ v1f અને v2f વેગથી ગતિ કરે છે અને પોર્ટમાં બીજો બોલ જે છે એ જાય છે તો આને પણ કંઈક મૂલ્ય હશે શૂન્ય હશે નહીં પરંતુ આ બધાનો ગુણાકાર શૂન્ય છે એનો મતલબ શું થશે તો કે આ ત્રણમાંથી એકય શૂન્ય નથી તો આ જ શૂન્ય હોવું જોઈએ અને cos જે છે વિધેય એનું મૂલ્ય શૂન્ય હોઈ શકે તો અહીંયા તમને કંઈક ખૂણો મળેલો છે થીટા 1 પ્લસ 37 ડિગ્રી એના બરાબર શું થઈ જશે તો કે cos ઇન્વર્સ 0 એટલે જે કાંઈ ખૂણો છે બરાબર છે તે શું છે થીટા 1 પ્લસ 37 ડિગ્રી ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે cos ઇન્વર્સ 0 હવે જો cos ઇન્વર્સ 0 એનો મતલબ શું થાય તો કે cos વિધેયનું મૂલ્ય શૂન્ય ક્યાં હોય છે બરાબર છે તો એ તમને શું આપશે ખૂણો આપશે 90 ડિગ્રી આપે બરાબર માટે શું મળી જશે તમને તો કે થીટા 1 ઇઝ ઇક્વલ્સ ટુ 90 ડિગ્રી માઈનસ 37 ડિગ્રી માટે થીટા 2 ઇઝ ઇક્વલ્સ ટુ 53 ડિગ્રી તો આ થઈ ગયો તમારો આન્સર બરાબર છે એટલે થીટા 1 કેટલો મળશે 53 ડિગ્રી હવે જો તમે નોંધ્યું થીટા 2 શું છે 37 થીટા 1 શું છે 53 ડિગ્રી એટલે કે બંનેનો સરવાળો કેટલો છે 90 ડિગ્રી એટલે જ્યારે દ્વિપરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત થતો હશે ને ત્યારે અથડામણ બાદ બંને જે કાંઈ પદાર્થો છે ને તેમના વેગો પરસ્પર એકબીજાને લંબ હશે ખાસ સમજો જો આપણે અહીંયા v1f ની વાત કરતા હતા અને અહીંયા v2f ની વાત કરતા હતા આ x અક્ષ હતી આ થીટા 1 અને આ થીટા 2 આ 53 ને આ 37 તો 90 ડિગ્રી એટલે v1 વેગ છે તે અને v2 વેગ છે તે બંનેની દિશા એકબીજાને કેવી હશે પરસ્પર લંબ હશે બરાબર જેની તમારે ખાસ નોંધ લેવી અને તેને આધારે તમને ઘણીવાર પ્રશ્ન પણ પૂછાતો હોય છે કે સાબિત કરો કે અથડામણ બાદ દ્વિપરિમાણમાં કોઈ સ્થિતિસ્થાપક સંઘાત થઈ રહ્યો છે તો તેમના વેગો જે છે
તેમની દિશા વચ્ચેનો કોણ 90 ડિગ્રી છે. ચાલો આપણે એવું એક્સ્ટ્રા એક્ઝામ્પલ લઈએ, બરાબર છે, જેથી કરીને તમને વધુ આઈડિયા આપે. એમાં તમને શું કહે છે તો કે સદિશ v1 જેટલા વેગથી ગતિ કરતો m દળનો એક કણ સ્થિર પડેલ m દળના બીજા કણ સાથે દ્વિપરિમાણિક સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે. સંઘાત બાદ આ કણો v1' અને v2' વેગથી ગતિ કરતા હોય તો સાબિત કરો કે તેમની વચ્ચેનો કોણ 90 ડિગ્રી હોય. બરાબર, એટલે તેમની વેગો વચ્ચેનો કોણ જે કઈ છે તે 90 ડિગ્રી છે એવું આપણે અહીંયા સાબિત કરવાનું છે. તો જો તો દ્વિપરિમાણમાં સ્થિતિસ્થાપક સંઘાત એવું કીધું છે, તો વેગમાન સંરક્ષણ અને ઊર્જા સંરક્ષણ થતું જશે, ગતિ ઊર્જાનું સંરક્ષણ પણ થતું હશે અને વેગમાનનું પણ સંરક્ષણ થતું હશે. તો આપણે હમણાં જે કંઈ એક્ઝામ્પલ કર્યું એ મુજબ જ તમે અહીંયા સાબિતી આપી શકશો. વેગમાન સંરક્ષણના નિયમ પરથી શું લખાશે તો કે m1, જો ત્યાં તમને ચોખવટ કરી દીધી છે કે v1 જેટલા વેગથી ગતિ કરતો m દળનો એક કણ સ્થિર પડેલ m દળના બીજા કણ સાથે દ્વિપરિમાણિક સ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે. એટલે તમારે પ્રારંભિક વેગ શું લેવો પડશે? પ્રથમ કણનો તો કે v1 પ્લસ m2 v2 અથડામણ બાદના પણ તમને ત્યાં વેગનો ઉલ્લેખ કરેલો છે v1' અને v2', તો આવી રીતે લખાશે. હવે જો તો સ્થિર પડેલ m દળના બીજા પદાર્થ સાથે પેલો જે કઈ કણ હતો તેનું દળ તો તમને ત્યાં કેટલું કીધેલું? m જ કીધેલું હતું. એટલે m1 બરાબર m અને m2 બરાબર પણ શું હશે? m હશે. પરંતુ m1 બરાબર m2 બરાબર m તથા v2 બરાબર 0 હોવાથી શું થઈ જશે તો કે m v1 is equals to m v1' plus m v2'. માટે સદિશ v1 બરાબર v1' plus v2', અને આપણે શું કહી દઈશું તો કે પરિણામ 1. હવે સંઘાત કેવો છે? સ્થિતિસ્થાપક. તો ગતિ ઊર્જાના સંરક્ષણ મુજબ અથવા ગતિ ઊર્જા સંરક્ષણ પરથી શું લખાશે તો કે હાફ. હવે જો તો હું અહીંયા m1 ને એનો ઉલ્લેખ નથી કરતો, આપણે એકવાર અહીંયા કહી દીધું એટલે તમને ખ્યાલ જ હોય. બરાબર, હાફ m v1² is equals to half m v1' plus half m v2' માટે બંને બાજુથી half m કેન્સલ થઈ જશે. v1² is equals to v1' plus v2'. પરિણામ 2. બરાબર, બંને બાજુથી આપણે શું કરી દીધું? half m કેન્સલ. અહીંયાથી half m કોમન, એ આની સાથે કેન્સલ થઈ જાય. તો હવે જો તો હમણાં આપણે જે ઉદાહરણ 6.13 જોયું એના જેવું જ છે ને? બરાબર, તો અહીંયા તમને સદિશ સ્વરૂપે છે, અહીંયા વર્ગ નથી ને અહીંયા વર્ગ છે. તો આપણે શું કરવાનું તો કે પરિણામ 1 નો વર્ગ લેતા, પરિણામ 1 નો વર્ગ લેતા. તો ડાબી બાજુ તમને શું મળી જશે તો કે v1² is equals to, જમણી બાજુ શું મળશે તો કે v1' plus v2' હોલ સ્ક્વેર છે, એટલે એનો પોતાની સાથેનો શું હશે? અદિશ ગુણાકાર હશે. એટલે v1' plus v2' ડોટ v1' plus v2' માટે v1² is equals to, હવે જો તો શું થઈ જશે તો કે v1' નો વર્ગ પ્લસ v1' ડોટ v2' પ્લસ v2' ડોટ v1' પ્લસ v2². હવે જો માટે v1² is equals to v1' plus v2' plus 2 v1' ડોટ v2'. હવે લખાશે અહીંયા કારણ લખી દેવાનું, કારણ કે v1' ડોટ v2' is equals to v2' ડોટ v1'. બરાબર, માટે v1² is equals to, જો v1² plus v2² બરાબર શું થઈ જશે? v1². અહીંયા લખી દઈએ v1² plus 2 v1' ડોટ v2', એટલે પહેલા સદિશનું મૂલ્ય ગુણ્યા
બીજા સદિશનું મૂલ્ય cos થીટા, જ્યાં થીટા શું હશે? સદિશ v1 ડેશ અને સદિશ v2 ડેશ વચ્ચેનો ખૂણો, બરાબર છે, જેની તમારે ખાસ નોંધ લેવી. અને અહીંયા કારણ કહી દેવાનું 2 પર થી, બરાબર. માટે હવે જો તો v1 સ્ક્વેર કેન્સલ થઈ જશે, અથવા આ ડાબી બાજુ આવે તો v1 સ્ક્વેર v1 સ્ક્વેર એટલે શું થઈ ગયું? 0. 2 v1 ડેશ v2 ડેશ cos થીટા. માટે cos થીટા શું હોવું જોઈએ? 0 હોવું જોઈએ. હવે તમને ખ્યાલ જ હશે કે v1 ડેશ કંઈક મૂલ્ય ધરાવે છે, v2 ડેશ પણ કંઈક મૂલ્ય ધરાવે છે. આ તો કોઈ અચળ સંખ્યા છે, તો આનું મૂલ્ય 0 હોય તો જ ગુણાકાર શું મળે? 0 મળે. તો માટે cos થીટા 0. તો માટે થીટા cos ઇન્વર્સ 0. cos નું મૂલ્ય 0 કેટલા એંગલ આગળ થાય? તો કે 90 ડિગ્રી એંગલ આગળ થશે, બરાબર. તો તમને શું મળી જશે? થીટા 90 ડિગ્રી. અને થીટા શું હતો? તો કે v1 ડેશ અને v2 ડેશ વચ્ચેનો ખૂણો, બરાબર છે. તો એ તમને કેટલો મળી ગયો? 90 ડિગ્રી. અને એ જ તમને પૂછેલું હતું કે સાબિત કરો કે તેમના વેગો વચ્ચેનો કોણ 90 ડિગ્રી હોય, બરાબર, જે આપણે સાબિત કરી દીધું અહીંયા. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે પણ તમને આ પ્રશ્ન પૂછાઈ શકે દ્વિપરિમાણિક સ્થિતિસ્થાપક સંઘાત આધારિત. ત્યારબાદ આપણે અન્ય એક્સ્ટ્રા એક્ઝામ્પલ જોઈએ. આ જે કઈ એક્ઝામ્પલ છે ને, એમાં તો તમને 90 ડિગ્રી વાળી વાત થાય, અથવા તો કે માત્ર ખૂણા શોધવાની વાત થાય. ઘણીવાર તમને વેગ જે કઈ છે અથડામણ બાદના તે પૂછાતા હોય છે, અને સાથે સાથે ખૂણા શોધવાનું પણ પૂછાતું હોય છે. તો આપણે એક એવો એક્ઝામ્પલ જોઈએ જેમાં તમને કહે છે 12 મીટર પર સેકન્ડના વેગથી x અક્ષ પર ગતિ કરતો 15 કેજી દળવાળો સ્ટીલનો એક ગોળો સ્થિર પડેલ 20 કેજી દળવાળા ગોળા સાથે સંઘાત અનુભવે છે. જો સંઘાત બાદ પ્રથમ ગોળાનો વેગ 8 મીટર પર સેકન્ડ તથા તેનો વેગ x અક્ષ સાથે 45 ડિગ્રી કોણ બનાવતો હોય, તો સંઘાત બાદ બીજા ગોળાના વેગના મૂલ્ય અને દિશા શોધો. તો જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને વેગનું મૂલ્ય આપી દીધું છે. જે 15 કેજીનો ગોળ છે તે ગતિ કરતો કોઈ m2 દળના દડા સાથે અથડાય છે. એ દરમિયાન તેના વેગનું મૂલ્ય તમને આપેલું છે. કેટલું કીધું છે? 12 મીટર પર સેકન્ડ. તો u1 તમે શું લખી શકો? ચાલો આપણે અહીંયા લખીએ. તો u1 શું લખાશે? 12 મીટર પર સેકન્ડ. m1 તમને કેટલો આપેલો છે? તો કે 15 કેજી. અને જો ત્યાં તમને કીધું છે કે સ્થિર પડેલ 20 કેજી દળવાળા ગોળા સાથે સંઘાત અનુભવે છે, બરાબર છે. એટલે u2 શું થઈ ગયું? 0 મીટર પર સેકન્ડ. અને m2 શું થઈ ગયું? તો કે 20 કેજી. ત્યારબાદ તમને શું કહે છે? તો કે જો સંઘાત બાદ પ્રથમ ગોળાનો વેગ 8 મીટર પર સેકન્ડ તથા તેનો વેગ x અક્ષ સાથે 45 ડિગ્રી કોણ બનાવતો હોય, તો એનો મતલબ શું થયો? તો કે સંઘાત બાદનો વેગ આપણે લઈ લઈએ v1, બરાબર. આ સંઘાત પહેલાના બનેલા વેગ છે, જેનું મૂલ્ય તમને કહે છે 8 મીટર પર સેકન્ડ. અને θ1 પણ તમને ત્યાં આપી દીધો છે. કેટલો કીધો છે? 45 ડિગ્રી, બરાબર. તો તમને અહીંયા આવું આપેલું છે અને કહે છે તો સંઘાત બાદ બીજા ગોળાના વેગના મૂલ્ય અને દિશા મેળવો. તો આપણે અહીંયા શું કરવાનું છે? તો કે અહીંયા v2 અને θ2 મેળવવાનો છે. તો અહીંયા સિચ્યુએશન કેવી થઈ? તો જો તો આ કોઈ m1 દળનો દડો છે જે આ દિશામાં ગતિ કરી રહ્યો છે u1 વેગથી, જે x અક્ષની દિશામાં હશે. અને અહીંયા કોઈ m2 દળનો સ્થિર દડો પડેલો છે. તો આ શું થઈ જશે? y અક્ષ. આ શું થઈ જશે? x અક્ષ. અથડામણ બાદ તમને એવું કહે છે કે m1 દળનો જે કઈ દડો છે તે આ દિશામાં v1 બરાબર 8 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે છે, જે દરમિયાન x અક્ષ સાથે બનતો ખૂણો કેટલો છે? 45 ડિગ્રી. અને m2 દળનો જે કઈ પદાર્થ છે તે અથડામણ બાદ આ દિશામાં ગતિ કરે છે, જે દરમિયાનનો તેનો વેગ છે v2, જે આપણે આપેલો નથી, શોધવાનો છે. અને x અક્ષ સાથે આનો બનતો કોણ કેટલો છે? θ2, જે પણ આપણે આપેલો નથી, જે પણ આપણે શોધવાનો છે. જો તો આનું દળ m1 છે, વેગ શું છે? v1, બરાબર.
વેગ શું કીધો છે v1 સદિશ લઈએ હા m1 તો વેગમાન શું થઈ ગયું m1 v1 સદિશ અને અહીંયા પણ આપણે વેગમાનની વાત કરીએ તો દળ m2 અને વેગ સદિશ v2 તો તમને આવી રીતે મળતું છે હવે જો તો આ દિશામાં જે કઈ વેગ છે એના તમને બે ઘટકો મળતા છે એક x અક્ષની દિશામાં એક y અક્ષની દિશામાં તો વેગમાનના ઘટક કેવા હોય તમારે તો x અક્ષની દિશામાં અહીંયા શું થઈ જશે m1 v1 cos 45 ડિગ્રી કેમ કે x અક્ષ સાથે ખૂણો બને છે અને x અક્ષનો જ ઘટક જોઈએ છે તો જેની સાથે ખૂણો બનતો એ ઘટક cos અને અહીંયા શું મળશે m1 v1 sin 45 ડિગ્રી y અક્ષની દિશામાંનો ઘટક એવી જ રીતે આપણે આના ઘટકની વાત કરીએ તો શું મળી જશે તો કે m2 v2 cos θ2 કેમ કે x અક્ષ સાથે θ2 જેટલો કોણ બનાવે છે અને y અક્ષની દિશામાંનો ઘટક જોતો હોય તો અહીંયા ઋણ y અક્ષમાં છે એટલે શું મળશે -m2 v2 sin θ2 આવું મળશે ને બરાબર જેની તમારે ખાસ નોંધ લેવી બરાબર તો અહીંયા u2 જે છે એ u2 શું છે 0 કેમ કે અહીંયા જે કઈ બોલ છે એનું દળ 20 kg છે એટલે તમને ત્યાં કીધું છે કે 20 kg દળવાળો સ્થિર પડેલ બોલ સાથે સંઘાત અનુભવે છે અને u1 બરાબર તમને કેટલા આપ્યા છે 12 મીટર પર સેકન્ડ v1 બરાબર કેટલા આપેલા છે 8 મીટર પર સેકન્ડ અને v1 જે કઈ વેગ છે તે x અક્ષની સાથે 45 ડિગ્રી જેટલો કોણ બનાવે છે તો θ2 અને v2 આપણે શોધવાના છે તો જો તો અહીંયા દ્વિપરિમાણિક સ્થિતિસ્થાપક સંઘાત છે હવે કોઈ પણ જાતનો સંઘાત હોય તો આપણે વેગમાન સંરક્ષણનો તો ઉપયોગ કરી શકીએ ને કેમ કે કોઈ પણ પ્રકારના સંઘાતમાં તંત્રના કુલ રેખીય વેગમાનનું સંરક્ષણ થતું જ હોય છે જે આપણે જાણીએ છીએ તો અહીંયા લખી શકાય વેગમાન સંરક્ષણના નિયમ પરથી વેગમાન સંરક્ષણના નિયમ પરથી શું થશે તો કે m1 u1 m2 u2 m1 v1 m2 v2 બરાબર આપણે અહીંયા જો આ એક્ઝામ્પલ જે છે એમાં આપણે પર્ટિક્યુલર કીધું નથી કે v1 આવી લો કે v1 લ્યો v1 ડેશ v2 ડેશ એવું લ્યો v2 f v1 f એવું લ્યો એટલે આપણે જે કઈ રેગ્યુલર આપણે જે તારવણી કરેલી u1 u2 ને v1 v2 થી એ મુજબ આપણે વેગના સિમ્બોલ લીધેલા છે બરાબર તો આવું છે હવે જો તો u2 તો શું છે 0 તો અહીંયા લખાય પરંતુ u2 0 હોવાથી m1 u1 m1 v1 m2 v2 આમ મળશે હવે જો તો અહીંયા દળ જે છે ને એ સમાન નથી અહીંયા દળ તમને જુદા જુદા આપેલા છે બરાબર છે તો અહીંયા આપણે આગળના જે કઈ એક્ઝામ્પલ સોલ્વ કરેલા એ મુજબ તમે આ એક્ઝામ્પલ સોલ્વ કરી શકો નહીં તો શું કરાય તો કે આપણે જ્યારે દ્વિપરિમાણમાં થતા સ્થિતિસ્થાપક સંઘાતનો અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે મેં તમને કીધેલું કે x અક્ષની દિશામાંના ઘટકો y અક્ષની દિશામાંના ઘટકો અને ગતિ ઊર્જા સંરક્ષણનું જે કઈ સૂત્ર મળતું હતું એટલે કે સમીકરણ 2 3 અને 4 પરથી તમે અજ્ઞાત રાશિઓ મેળવી શકો એવું મેં તમને કીધેલું તો અહીંયા શું કરીશું આપણે તો કે સૌપ્રથમ આપણે x અક્ષની દિશામાંના ઘટકો લઈ લઈએ તો કે x અક્ષની દિશાના ઘટકો લેતા તો શું થઈ જશે જો તો તમને આવું મળે છે તો u1 જે છે ને એ x અક્ષની દિશામાં જ છે બરાબર છે તો એનો માત્ર એક જ ઘટક હશે m1 u1 કેમ કે u1 cos 0 ડિગ્રી cos 01 કેમ કે પોતે x અક્ષની દિશામાં છે તો x અક્ષ સાથે 0 ડિગ્રીનો કોણ બનતો હશે અને y અક્ષમાં એ છે જ નહીં અથવા તો કે y અક્ષની દિશામાંનો તમે ઘટક લેવા જશો તો 90 ડિગ્રી તો cos 90 0 એટલે 0 એવું પણ તમે કહી શકો તો શું મળશે m1 u1 બરાબર છે તો અહીંયા લખી શકાય m1 u1 જો તો m1 v1 x અક્ષની દિશામાંનો ઘટક એટલે x અક્ષ સાથે 45 ડિગ્રીનો કોણ બને છે તો શું આવશે m1 v1 cos 45 ડિગ્રી પ્લસ જો તો v2 માટે તો કે ઈ પણ ધન x માં છે એટલે પ્લસ જ આવશે m2 v2 cos θ2 કેમ કે આપણે θ2 ખબર નથી મેળવવાનો છે cos θ2
માટે હવે m1 u1 બંને તમને આપેલા છે. m1 છે 15, u1 છે 12. તો 15 ગુણ્યા 12, m1 છે 15, v1 તમને 8 આપેલો છે. જો 8 cos 45 કેટલા થાય? તો કે 1/√2. cos 45 નું મૂલ્ય શું હોય? 1/√2. બરાબર છે. તો આપણે 1/√2 લખી દઈએ. પ્લસ m2 તમને કેટલા આપેલા છે? તો કે 20. v2 જાણતા નથી અને θ2 પણ જાણતા નથી. બરાબર. તો આવું લખાશે ને. તો માટે 15 ગુણ્યા 12 એટલે 180 થાય. 15 * 8 120 થાય. 1/√2 પ્લસ 20 v2 cos θ2. હવે જો તો અહીંયા 20 છે, આને તમે 20 સાથે ભાગો તો કેટલા મળશે? તો કે 2 × 12 એટલે 6, અને આને 20 સાથે ભાગો તો 9 × 2 = 18 એટલે 9 મળી જશે ને. તો બંને બાજુથી તમે શું કરી દો છો? તો કે 20 20 ને હટાવી દઈએ. બરાબર છે. તો 9 = 6 × 1/√2 પ્લસ v2 cos θ2. બંને બાજુ 20 વડે ભાગતા. બરાબર છે. હવે જો તો 6 × 1/√2, 6 એટલે શું થાય? તો કે 6 = 3 × 2. 2 બરાબર તમે શું લખી શકો? √2 × √2. અને અહીંયા જો તો હજી ગુણ્યા 1/√2 છે એટલે એક એક √2 કેન્સલ, તો શું વધશે? 3√2. સમજ પડી? એટલે ત્યાં શું લખીશું આપણે? 3√2. અને આ જે કઈ આકૃતિ છે એને આપણે થોડી વાર એમનું રહેવા દઈએ, જેથી કરીને આપણે જ્યારે y અક્ષની દિશાના ઘટકો લેશું ત્યારે તમને વધુ આઈડિયા આવે. તો માટે 9 = શું થઈ જશે અહીંયા? 3√2 પ્લસ v2 cos θ2. માટે આપણે જો v2 અને cos θ2 બંને મેળવવાના છે. બેમાંથી એક આપણી પાસે નથી. બરાબર છે. તો અહીંયા આપણે એક સમીકરણ મળી જશે. પછી આપણે શું કરશું? y અક્ષની દિશાના ઘટકો પણ લઈ લેશું એટલે એક તમને બીજું સમીકરણ મળશે, જેની મદદથી આપણે v2 અને θ2 ને મેળવી શકીશું. તો v2 cos θ2 9 - 3√2 છે. એનું મૂલ્ય કેટલું મળશે? તો જો તો આપણે સૌપ્રથમ શું કરવાનું? તો કે 2 છે ને એનું વર્ગમૂળ કાઢી લેવાનું. એટલે શું મળશે? 1.41 42 13 56 23 7 એના ગુણ્યા 3 કરી દઈશું એટલે તમને આ પદ મળી ગયું. હવે 9 - 3 છે એની જગ્યાએ આપણે આજે કઈ કેલ્ક્યુલેટરમાં આન્સર મળે ને યાદ રાખવો ન પડે એટલા માટે -9 કરી દઈશું એટલે તમને આન્સર મળશે -1. બરાબર. પરંતુ આપણે અહીંયા પ્લસમાં લેશું કેમ કે 9 - આપેલું છે. 4.75 73 59. બરાબર છે. એટલે 73 ની પાછળ 59 છે એટલે 5 છે એટલે એક આપણે શું કરી દઈશું? અહીંયા ઉમેરી દઈશું. તો 4.75 74 એવું તમને મળી ગયું. v2 cos θ2 બરાબર, જેને કહી દઈએ પરિણામ 1. હવે શું કરીએ? તો કે હવે આપણે y અક્ષની દિશાના ઘટકો લેતા. બરાબર છે. y અક્ષની દિશાના તમે ઘટકો લેશો, મેં તમને હમણાં જ સમજાવ્યું કે આ x અક્ષની દિશામાં જ છે. તો અહીંયા શું થઈ જશે? 0. હવે જો તો અહીંયા v1 માટે શું મળશે તમને? m1 v1 sin 45 ડિગ્રી. તો અહીંયા શું લખીશું? sin 45 ડિગ્રી. અને આના માટે શું થઈ જશે? -m2 v2 sin θ2 એવું મળશે ને. જો અહીંયા કેમ કે ઋણ y માં છે. બરાબર. તો અહીંયા શું થઈ જશે? હવે 0 બરાબર તમને આવું આપેલું છે તો તમે એમ કહી શકો m1 v1 sin 45 ડિગ્રી બરાબર m2 v2 sin θ2. કેમ? તો કે આ પદને ડાબી બાજુ લેવા માટે. હવે જો તો m1 તમને કેટલો આપેલો છે? તો કે 15. v1 કેટલો આપેલો છે? તો કે 12. બરાબર. તો 15 ગુણ્યા 12 આપણે જો અહીંયા v1 લખી દીધો છે. હા બરાબર, v1 જ છે ને. બરાબર. v1 કેટલો આપેલો છે? 8. 12 નથી આપેલો, 8. અને sin 45 કેટલો થશે? તો કે 1/√2 m2 v2. m2 કેટલો છે? તો કે 20. v2 તો કે ઈ તો આપણે મેળવવાનો છે તો કે v2 અને θ2 તો કે ઈ પણ મેળવવાનો છે. બરાબર છે. તો આ શું થઈ ગયું? 15 * 8 120
20 અને 1/√2 ઇઝ ઇક્વલ્સ ટુ 20 v2 sin theta 2. હવે જો હું આકૃતિ હટાવી દઉં છું બરાબર, હવે આપણે આની કોઈ જરૂર છે નહીં. તો 20 જે છે એને ડાબી બાજુ છેદમાં જવા દો, શું મળશે 120 ભાગ્યા 20 2 6 12 એટલે 6 * 1/√2 ઇઝ ઇક્વલ્સ ટુ v2 sin theta 2 માટે sin theta v2 sin theta 2 ઇઝ ઇક્વલ્સ જો તો 6/√2 3 * √2 * √2 એક √2 કેન્સલ તો 3 * √2 માટે v2 sin theta 2 ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા મળશે તો કે 2 નું વર્ગમૂળ લઈ લો ગુણ્યા 3 કરી દો એટલે આન્સર મળશે 4.24 26 40 68 71 એટલે 4.24 26 આને કહી દઈએ પરિણામ 2. હવે જો આપણે v2 અને θ2 બંને મેળવવાનું છે. જો તો આ ઇક્વેશન v2 sin θ2 આ ઇક્વેશન v2 cos θ2 બંનેનો ગુણોત્તર લઈ લઈએ એટલે v2 કેન્સલ cos θ2 અને sin θ2 છે ને બરાબર છે. તો એનાથી તમને tan અને cot બંને મળી શકે. પણ આપણે લોગ ટેબલમાં જોવું હોય તો tan હોય તો વધુ અનુકૂળ રહે. એટલે પરિણામ 2 અને 1 નો ગુણોત્તર લેતા તો શું કરી દઈશું તો પરિણામ 2 ભાગ્યા પરિણામ 1 એટલે શું થઈ જશે v2 કેન્સલ sin θ2 / cos θ2 એટલે શું થઈ જશે tan θ2 ઇઝ ઇક્વલ્સ ટુ 4.24 26 ભાગ્યા 4.75 માટે tan θ2 ઇઝ ઇક્વલ્સ ટુ કેટલા મળશે તે આપણે જોઈ લઈએ 4.24 26 ભાગ્યા 4.75 એટલે મળે છે 0.8917 એટલે 0.8918 લખી શકીએ 0.8918 આવું લખી શકીએ ને કેમ કે 7 ની પાછળ 8 છે તો આપણે એક શું કરી દઈશું ઉમેરી દઈશું. તો માટે θ2 ઇઝ ઇક્વલ્સ ટુ શું થઈ જશે tan ઇન્વર્સ 0.8918 માટે θ2 બરાબર શું મળશે તો કે tan વિધેયનું મૂલ્ય 0.8918 ક્યાં ખૂણા આગળ હોય તો હવે આપણે શું કરવું પડશે લોગ ટેબલમાં જવું પડશે. તો લોગ ટેબલમાં આપણે ચેક કરીએ કે નેચરલ ટેન્જન્ટ્સમાં કે tan નું મૂલ્ય 0.8918 ક્યાં થાય છે. તો જો વિદ્યાર્થી મિત્રો નેચરલ ટેન્જન્ટ્સમાં 41 ડિગ્રી વાળી જે રો છે ને એ આપણે જોઈએ. એમાં જો તમને 0.8910 જે છે એ 42 મિનિટ આગળ આપેલા છે અને 48 મિનિટમાં 89 41 આપેલા છે. 89 41 તો વધી ગયા ને તો આપણે 41 ડિગ્રી અને 42 મિનિટ જે છે ત્યાં મૂલ્ય શું મળે છે 0.8910. હવે આપણે 0.8918 જોઈએ છે તો 5 નો મીન ડિફરન્સ તમે ઉમેરશો તો 89 15 થયા અને 10 નો મીન ડિફરન્સ ઉમેરશો તો 89 20 તો 89 18 ની નજીક શું થાય 89 20 તો બે નો મીન ડિફરન્સ ઉમેરી દઈશું એટલે 41 ડિગ્રી અને 44 મિનિટ તો શું લખાશે 41 ડિગ્રી અને 44 મિનિટ બરાબર 41 ડિગ્રી 44 મિનિટ આ થઈ ગયો θ2 બરાબર. હવે જો આપણે v2 પણ મેળવવાનો છે તો હું અહીંયા θ2 ની વેલ્યુ મૂકી દઉં મને v2 મળી જાય તો અહીંયા લખીએ પરિણામ 2 માં θ2 ની કિંમત મૂકતા તો શું થઈ જશે તો કે v2 sin 41 ડિગ્રી 44 મિનિટ બરાબર 4.24 માટે v2 sin 41 ડિગ્રી અને 44 મિનિટ આપણે ચેક કરવું પડશે કે શું મૂલ્ય મળે છે. તો નેચરલ સાઇનમાં જોઈએ
41 ડિગ્રી અને 44 મિનિટ. એટલે 44 મિનિટ આપણે ડાયરેક્ટ નહીં મળે, આપણે ક્યાં જોવું પડશે તો કે 42 મિનિટમાં જોવું પડશે. 42 મિનિટમાં તમને મળે છે 0.6652 અને આમાં બેનો મીન ડિફરન્સ ઉમેરવો પડશે ને. મીન ડિફરન્સ છે 2 માં 4 બરાબર છે, એટલે 0.6652 પ્લસ 4 એટલે શું થઈ જશે 0.6656. એટલે તમને અહીંયા મળશે 0.6656 ઇઝ ઇક્વલ્સ ટુ 4.2426. માટે V2 ઇઝ ઇક્વલ્સ ટુ 4.2426 ભાગ્યા 0.6656 માટે V2 આવશે કેટલા મીટર પર સેકન્ડ. તો આપણે કેલ્ક્યુલેટરમાં ચેક કરી લઈએ. 4.2426 ભાગ્યા 0.6656 આપણે મળે છે 6.3740. એટલે 6.37 આપણે લખીએ બરાબર રાઉન્ડ ઓફ કરીને. તો V2 બરાબર 6.37 મીટર પર સેકન્ડ. આ થઈ ગયો આપણો V2. અને થીટા કેટલો મળે છે તો કે 41 ડિગ્રી અને 44 મિનિટ બરાબર. તો આવી રીતે તમે આ પ્રકારના જે કઈ એક્ઝામ્પલ છે તેને સોલ્વ કરી શકો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે રેસ્ટિટ્યુશન ગુણાંકનો અભ્યાસ કરેલો છે. તો ઘણીવાર તમને કોઈ v1 વેગ v2 વેગ અથવા θ1 ખૂણો θ2 ખૂણો એવું પૂછે અને સાથે સાથે તમને એવું પણ પૂછી લે કે આપેલ સંઘાત કયા પ્રકારનો છે તે જણાવો બરાબર છે. તો આપણે સંઘાતનો પ્રકાર કેના પરથી જાણી શકીએ તો કે રેસ્ટિટ્યુશન ગુણાંક પરથી જાણી શકીએ. તો એટલા માટે આપણે તે પ્રકારનો એક એક્ઝામ્પલ જોઈએ જેમાં તમને કહે છે 12 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરતો એક દડો તેના જેવા જ બીજા એક સ્થિર દડા સાથે સંઘાત અનુભવે છે. સંઘાત બાદ બંને દડા આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગતિ કરે છે. સંઘાત બાદ બંને દડાઓની ઝડપ શોધો તથા સંઘાત સ્થિતિસ્થાપક છે કે નહીં તે નક્કી કરો. અહીંયા જો તો તમને બંનેની ઝડપ પણ શોધવાની કીધી છે અને આપેલ સંઘાત સ્થિતિસ્થાપક છે કે નથી તે પણ તમારે કહેવાનું છે બરાબર છે. કે કયા પ્રકારનો છે એવું તમને નથી પૂછ્યું ડાયરેક્ટલી, તમને એવું પૂછેલું છે કે સંઘાત સ્થિતિસ્થાપક છે કે નથી આ કહેના બરાબર. તો અહીંયા તમને આકૃતિની વાત કરેલી છે. તો આકૃતિ તમને આ રીતે આપેલી છે. x અક્ષની દિશામાં ગતિ કરે છે અને અહીંયા સ્થિર પડેલો કોઈ બોલ છે. આ y અક્ષ આ x અક્ષ જેની સાથે અથડામણ બાદ પ્રથમ બોલ v1 વેગથી ગતિ કરે છે. આપણે એવું લઈ લઈએ બરાબર. કેમ કે અહીંયા તમને v1 ડેશ v2 ડેશ v1 v2 એવું કઈ આપેલું નથી. તો આપણે આપણી રીતે ગમે તે લઈ શકીએ. અને અહીંયા આપણે લઈ લઈએ v2, અહીંયા લઈ લઈએ v1. આની જે કઈ સ્પીડ છે તે u1, આ m1 અને આ છે m2. જો કે બંને સમાન જ છે. તમને જો ત્યાં કહી દીધું છે કે તેના જેવા જ બીજા એક સ્થિર દડા સાથે સંઘાત અનુભવે છે. એટલે તેના જેવું જેવું કહી દે એટલે બંનેના દળ કેવા હોય સમાન હોય. હવે જો તો ત્યાં તમને જે એંગલ છે ને એ આ બંનેના આપી દીધા છે 30 ડિગ્રી અને આના માટે પણ કહી દીધું છે 30 ડિગ્રી બરાબર છે. એટલે એંગલ બંનેના સેમ જ છે. આપણે આકૃતિમાં થોડું પેલું હોય તો એક તમને વધુ લાગે ને એક નાનો લાગે પણ બંને એંગલ કેવા છે સેમ જ છે. જો અહીંયા આવી રીતે આવતું છે બરાબર. તો આવું તમને આપેલું છે. તો ત્યાં તમને શું કીધું છે તો કે સંઘાત બાદ બંને દડાઓની ઝડપ શોધો તથા સંઘાત સ્થિતિસ્થાપક છે કે નહીં તે નક્કી કરો બરાબર. તમને આપેલા માત્ર બંનેના કોણ છે θ1 અને θ2 અને બીજો દડો જે છે તે સ્થિર પડેલો છે. પહેલો દડો જે કઈ છે તેનો તમને ઝડપ આપી દીધી છે 12 મીટર પર સેકન્ડ. એટલે અહીંયા તમને u1 કહી દીધું છે. અહીં u1 12 મીટર પર સેકન્ડ અને u2 શું કહી દીધું છે 0 મીટર પર સેકન્ડ બરાબર.
અને બંનેના દળ સમાન છે એટલે અહીં તમારે m1 બરાબર m2 બરાબર m લેતા, કેમ કે બંને સમાન દળના દળ એક જેવા દળ કીધા છે. તો આપણે v1 અને v2 મેળવવાનું છે, સંગાત સ્થિતિસ્થાપક છે કે નહીં તે કહેવાનું છે. તો હવે જો તો શું કરે, તો મેં તમને અગાઉ કીધું એ મુજબ તમે અહીંયા વેગમાન સંરક્ષણનો ઉપયોગ કરી શકશો અને અહીંયા સંગાત કયા પ્રકારનો છે એ આપણને ખબર નથી. તો વેગમાન સંરક્ષણ તો ચાલશે, કેમ કે કોઈ પણ પ્રકારનો સંગાત હોય કુલ રેખીય વેગમાનનું શું થતું હશે, સંરક્ષણ થતું હશે. તો વેગમાન સંરક્ષણના નિયમ પરથી શું લખી શકાય, તો કે m1 u1 સદિશ પ્લસ m2 u2 સદિશ ઇઝ ઇક્વલ્સ ટુ m1 v1 સદિશ પ્લસ m2 v2 સદિશ. હવે જો તો તમને ત્યાં u2 ઇઝ ઇક્વલ્સ ટુ 0 મીટર પર સેકન્ડ કહી દીધું છે, તો માટે અને m1 બરાબર m2 બરાબર એમ કીધું છે, તો m u1 સદિશ બરાબર m v1 સદિશ પ્લસ m v2 સદિશ આવું મળી જશે. હવે શું કરીશું આપણે, તો કે હવે આપણે x અક્ષની દિશામાંના ઘટકો અને y અક્ષની દિશામાંના ઘટકો લઈ લઈએ, બરાબર, જેથી કરીને આપણે તે સહેલાઈથી સોલ્વ કરી શકીએ. તો અહીંયા હવે આપણે બંને દિશાના ઘટકો લઈએ. તો જો x અક્ષની દિશામાંના ઘટકો લેતા, હવે જો તમારે ડાયરેક્ટલી આને કેન્સલ કરવું હોય તો કેન્સલ કરી શકો. m જે છે એ બંને બાજુથી કોમન કાઢીને તમારે કેન્સલ કરવું હોય તો કેન્સલ કરી શકો, બરાબર. તો આપણે જે કાંઈ ઘટકો લઈશું એ v1 v2 અને u1 માટેના જ લઈશું, બરાબર. તો m u1 કેમ કે x અક્ષની દિશામાં છે એટલે u1 cos 0 ડિગ્રી cos 01 એટલે m u1 is equals to m v1. હવે જો તો v1 જે છે એનો x અક્ષની દિશામાંનો ઘટક એટલે શું થઈ જશે, v1 cos થીટા, થીટા કેટલો છે 30 ડિગ્રી એટલે v1 cos 30 ડિગ્રી પ્લસ v2 છે એનો x અક્ષની દિશામાંનો ઘટક એટલે ધન x માં છે એટલે પ્લસ જ આવશે. શું આવશે, m v2 cos 30 ડિગ્રી. બંને બાજુથી m કેન્સલ કરી દો, u1 બરાબર શું થઈ ગયું, v1 cos 30 ડિગ્રી પ્લસ v2 cos 30 ડિગ્રી. અને જો મેં તમને કીધું એ મુજબ m નથી લખવા તો અહીંયાથી કેન્સલ કરી દો, અહીંયા એક પદ લખી દો u1 સદિશ બરાબર v1 સદિશ પ્લસ v2 સદિશ. તો u1 v1 cos 30 પ્લસ v2 cos 30 થઈ ગયું. તો માટે u1 જો તો v1 cos 30 કીધું છે, cos 30 નું મૂલ્ય શું થઈ જાય, cos 30 જે છે એનું મૂલ્ય શું હોય, તો કે √3/2 એટલે √3/2 into v1 plus √3/2 v2 આવું લખાશે. માટે હવે u1 જે છે એનું પણ આપણે મૂલ્ય જાણીએ છીએ, બરાબર છે. તો એ તમારે અહીંયા લખવું હોય તો લખી દેવાનું. તો શું થઈ જશે, 12 બરાબર √3/2 v1 plus √3/2 v2, બરાબર. આને આપણે પરિણામ 1 કહી દઈએ. હવે આપણે છે ને y અક્ષની દિશામાંના ઘટકો પણ લઈ લઈએ. y અક્ષની દિશામાંના ઘટકો લેતા અહીંયા mu1 mv1 mv2 છે. જો તો u1 જે છે એનો y અક્ષની દિશામાં કોઈ ઘટક હશે તો કે નહીં હોય, તો શું મળશે, 0, બરાબર છે. તો અહીંયા તમને શું મળી જશે, તો કે આ બંને પરસ્પર લંબ છે. તો માટે અથવા તમે એવું પણ કહી શકો કે x અક્ષની દિશામાં છે, y અક્ષની દિશામાં એને કોઈ ઘટક હશે નહીં, બરાબર. તો અહીંયા 0 is equals to m v1 sin 30 degree minus m v2 sin 30 degree. જો આવું શું કરવા લખ્યું તો ખાસ ખબર હોવી જોઈએ તમને. v1 જે છે એનો y અક્ષની દિશામાંનો ઘટક v1 sin 30 ડિગ્રી અને v2 જે છે એનો y અક્ષની દિશામાંનો ઘટક, તો શું મળશે આ દિશામાં v2 sin 30 ડિગ્રી પરંતુ માઈનસ, કેમ કે ઋણ y માં છે, બરાબર. તો
તો માટે 0 ઇઝ ઇક્વલ્સ ટુ, હવે જો તો m બંનેમાંથી કોમન ને કેન્સલ, બરાબર, તો v1 sin 30 ડિગ્રી માઈનસ v2 sin 30 ડિગ્રી. હવે મળી ગયું. sin 30 નું મૂલ્ય શું થાય એ મૂકી દો એટલે જો તો તમને ત્યાં મળી જશે. sin 30 નું મૂલ્ય આપણે મૂકી દઈએ, શું હોય તો કે sin 30 નું મૂલ્ય હોય 1/2 માઈનસ v2 1/2 માટે v1/2 ઇઝ ઇક્વલ્સ ટુ v2/2. કેમ? આ જે કઈ છે માઈનસ v2 ઇન્ટુ હાફ એને તમે ડાબી બાજુ લેવા એટલે શું થઈ જાય v1/2 ઇઝ ઇક્વલ્સ ટુ v2/2. તો v1 ઇઝ ઇક્વલ્સ ટુ v2 થઈ ગયું. આને કહી દે પરિણામ 2. તો પરિણામ 1 અને 2 પરથી 1 માં જો તો v1 અને v2 છે ને ત્યાં બે માંથી કોઈ એકની જગ્યાએ અહીંયા v1 ની જગ્યાએ કા v2 મૂકી દો, કા v2 ની જગ્યાએ v1 મૂકી દો એટલે તમને શું મળી જશે તો કે 12 બરાબર √3/2. હું જો v1 છે એને એમનું રાખું, v2 છે એની જગ્યાએ હું v1 મૂકી દઉં તો v1 મળશે ને. માટે 12 ઇઝ ઇક્વલ્સ જો તો 2 ઇન્ટુ √3/2 v1 એક વાર પ્લસ બીજી વાર તો 2 ગુણ્યા √3/2 ઇન્ટુ v1 થાય, 2 કેન્સલ. તો માટે v1 બરાબર શું થઈ જશે 12 ભાગ્યા √3, 12 ભાગ્યા √3, 12 એટલે 4 ગુણ્યા 3 ભાગ્યા √3 છે તો 3 એટલે શું થઈ જાય √3 ઇન્ટુ √3 કેન્સલ. તો આન્સર શું આવશે 4√3 મીટર પર સેકન્ડ. હવે જો તો v1 ઇઝ ઇક્વલ્સ ટુ v2 હોવાથી v2 ઇઝ ઇક્વલ્સ ટુ પણ શું મળી જાય 4√3 મીટર પર સેકન્ડ. v1 ઇઝ ઇક્વલ્સ ટુ v2 હોવાથી v2 ઇઝ ઇક્વલ્સ ટુ 4√3 મીટર પર સેકન્ડ. હવે જો તો તમને બંને ઝડપ પૂછેલી હતી મળી ગઈ, બરાબર, ખૂણા તો તમને આપેલા હતા. હવે તમને ત્યાં એવું પૂછે છે કે આપેલ સંઘાત સ્થિતિસ્થાપક છે કે નહીં, તો એ તમને બે રીતે ખબર પડે. એક તો રેસ્ટિટ્યુશન ગુણાંક પરથી ખબર પડે અને બીજી કઈ રીતે ખબર પડે તો કે જો સંઘાત સ્થિતિસ્થાપક હોય ને તો કુલ ગતિ ઊર્જાનું સંરક્ષણ થતું હોવું જોઈએ. જો કુલ ગતિ ઊર્જાનું સંરક્ષણ થાય છે તો સ્થિતિસ્થાપક છે, નથી થતું તો નથી. એટલે તમે જો અહીંયા પ્રારંભિક કુલ ગતિ ઊર્જા ki મેળવી લો તો ki બરાબર શું થઈ જશે હાફ m u1² ઇઝ ઇક્વલ્સ ટુ હાફ. દળ તમને આપેલું નથી એટલે m એમનું જ રહેશે. અને u1 તો કે u1 કેટલો આપેલો છે તો આપણે ત્યાં u1 આપેલો છે 12 મીટર પર સેકન્ડ, બરાબર છે. તો આપણે 12 લખી દઈએ તો 12 નો વર્ગ શું થાય 144, બરાબર છે. તો 144 ભાગ્યા 2 એટલે 72 m જૂલ. અહીંયા દળ નથી આપ્યું, દળ તો સમાન જ છે ને, બરાબર, એટલે એમાં કોઈ આપણે ઉપાધિ છે નહીં. અને અંતિમ કુલ ગતિ ઊર્જા જેને આપણે શું કહીએ છીએ કે f બરાબર હાફ m v1² પ્લસ હાફ m v2². હવે જો તો v1 બરાબર v2 છે તો તમને kf બરાબર શું મળશે તો કે હાફ m 4√3² પ્લસ હાફ m 4√3² ઇઝ ઇક્વલ્સ ટુ શું થઈ ગયું 2 ઇન્ટુ હાફ m 4√3², 2 કેન્સલ. તો શું થઈ ગયું 4 નો વર્ગ 16, √3 નો વર્ગ 3, 16 તેરી 48 ગુણ્યા દળ અને જૂલ. તો આમ kf ઇઝ લેસ ધેન ki હોવાથી કહી શકો ને પ્રારંભિક કુલ ગતિ ઊર્જા કરતા અંતિમ કુલ ગતિ ઊર્જા કેવી છે ઓછી છે. જો દળ તો સમાન નથી એમ તો બેમાં શકાય છે. તો અહીંયા 72 એમ છે અને અહીંયા 48 એમ છે, બરાબર. તો તમે kf લેસ ધેન ki હોવાથી આ સંઘાત
સ્થિતિસ્થાપક ન હોય, બરાબર છે, એવું તમે કહી શકો. અને જો બીજી રીત તમારે અહીંયાથી આટલું બધું ન લખવું તો રેસ્ટિટ્યુશન ગુણાંક પરથી તમે કહી શકો. મેં તમને કીધેલું હતું રેસ્ટિટ્યુશન ગુણાંક E શું થાય તો કે E સંઘાત બાદનો વેગ સાપેક્ષ વેગ એટલે કે v2 v1 અને સંઘાત પહેલાનો સાપેક્ષ વેગ એટલે કે u1 u2. હવે જો તો v2 v1 v1 ને v2 બે સરખા છે તો E 0. E 0 હોય તો સંઘાત કોઈ દિવસ સ્થિતિસ્થાપક હોઈ શકે નહીં, સંપૂર્ણ અસ્થિતિસ્થાપક હોય. માટે આ સંઘાત સ્થિતિસ્થાપક નથી. આ રીતે તમે શોર્ટમાં પણ કહી શકો, બરાબર. એટલે રેસ્ટિટ્યુશન ગુણાંક તમને અહીંયા મદદરૂપ થશે. તમારે આખું KI અને KF મેળવવાની જરૂર પડે નહીં. આ જે કંઈ છે તે બીજી રીત થઈ જશે તમારા માટે. સંઘાત કયા પ્રકારનો છે તે તમે આના પરથી પણ કહી શકો. અને આવી રીતે જ્યારે તમારી પાસે ઝડપ હશે બધી, બરાબર છે, પ્રારંભિક અને અંતિમ, ત્યારે તમે ગતિ ઊર્જાની મદદથી પણ કહી શકો કે આપેલ સંઘાત સ્થિતિસ્થાપક છે કે નથી અથવા અસ્થિતિસ્થાપક છે કે નથી, એવું પણ તમે કહી શકો, બરાબર. તો આની તમારે ખાસ નોંધ લેવી અને આ રીતે તમે દ્વિપરિમાણમાં થતા સ્થિતિસ્થાપક સંઘાત આધારિત દાખલાઓ સોલ્વ કરી શકો. અને આજના લેક્ચરમાં જો તમને કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો. અસ્તુ, આભાર.